દમણમાં ગત 23 જુલાઈ 2026ના રોજે ભારે વરસાદના કારણે અને મધુબન ડેમમાંથી છોડવામાં આવેલું પાણી અને દરિયામાં તે જ સમયે ભરતી હોવાથી દમણ ખાતે ઘણું નુકસાન થયું હતું, જેમાં મુખ્યત્વે જેટી પર લાંગરેલી માછીમારોની બોટને પણ ભારે નુકસાનીનો આંકડો બહાર આવી રહ્યો છે। આ સંદર્ભ દમણ દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલના આદેશ અનુસાર દમણ દીવના કોંગ્રેસના મહામંત્રી મયંક પટેલે મોટી દમણ જેટી ખાતે માછીમારોની બોટને થયેલું નુકસાનની ચકાસણી કરવામાં આવી હતી। આ સાથે તેમને યોગ્ય વળતર મળે તેની પણ માંગ ઉઠાવી હતી। મયંકભાઈ, દમણમાં ગત 23 જુલાઈએ જે પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી તેમાં નુકસાન દુકાનદારોનું થયું, રહેવાસીઓનું થયું અને માછીમારોનું। તો માછીમારોનો નુકસાનીનો આંકડો કરોડોમાં આંકવામાં આવે છે, તો તે બાબતમાં તમારે શું કહેવું છે? આપણે જોયું કે સૌથી વધારે જે નુકસાન છે એ દમણમાં ખાસ કરીને માછીમારો ભાઈઓને થયું છે અને અંદાજિત 40થી વધારે મીડિયમ સાઇઝની બોટો અને મોટી બોટો 10થી 20 એટલે કે કરોડોનું નુકસાન થયું છે। એમાં બોટ પાર્કિંગનો અભાવ જોવા મળ્યો અને આધુનિક જેટીનો પણ અભાવ જોવા મળ્યો। આપણે સરકારને નિવેદન કરીએ છીએ અને આશા પણ રાખીએ છીએ કે એમને કોઈ ફ્લડ રિલીફના ફંડમાંથી કંઈ સહાય આપવામાં આવે અને સાથે જ આ જે પણ ટોટલી બોટો છે ને જે નુકસાન થયું છે એને પણ અહીંયાથી સ્થળાંતર કરવા માટે એમને સહાય કરવામાં આવે એવી અમે આશા રાખીએ છીએ સરકાર। ભવિષ્યમાં આવી કોઈ મોટી દુર્ઘટના નહીં થઈ એના માટે પણ પ્લાન બનાવવામાં આવે એની અમે ઉમ્મીદ કરીએ છીએ સરકાર તરફથી। અને ખાસ કરીને માછીમાર ભાઈઓ માટે જે આ કરોડોની બોટ હોય એને પાર્કિંગની વ્યવસ્થા એટલે કે ડોકયાર્ડ, આધુનિક ડોકયાર્ડનું નિર્માણ કરવામાં આવે એવી અમે આશા રાખીએ છીએ। નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ। જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે, તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે। 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો। તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ। ધન્યવાદ। દમણની જનતા માટે ખુશખબર। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે। હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં। નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે। દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે। અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે। તો આજે જ અમારા પંપની મુલાકાત લો। અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં। અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ। તો રહસ્યની જુઓ છો સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે। દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે
ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 and 7016373483.